પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ એપીએમસી ખાતે આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખાતર બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। આધુનિક ખેતી પર અપાયો ભાર। દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી પરિસરમાં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડીસેક સંચાલિત કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2026-27 અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશના આદિજાતિ ખેડૂતોને કૃષિ ઉત્પાદકતા વધારવાના ઉદ્દેશ્યથી નિઃશુલ્ક ખાતર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડી શકાય। આ વિતરણ સમારોહમાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારા અને સ્થાનિક ધારાસભ્ય મહેશ ભુરિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ઝાલોદ તાલુકાના લાભાર્થી ખેડૂતોને કીટ અર્પણ કરવામાં આવી હતી। આ અદ્યતન કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મૂળ આશય પરંપરાગત ખેતી પદ્ધતિઓથી આગળ વધી આદિજાતિ ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેના થકી તેમની ઉપજ અને આર્થિક આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ લાવી શકાય। ખાતર બિયારણ વિતરણ ઉપરાંત આ જ મંચ પરથી મહિલા સશક્તિકરણને વેગ આપવા વિવિધ સખી મંડળોને કેશ ક્રેડિટના ચેક તેમજ અન્ય ખેડૂતોને સરકારી સહાયના મંજૂરી પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ ગ્રામીણ મહિલાઓના સ્વરોજગાર અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો।